નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાની આજે યોજાયેલી ખાસ સાધારણ સભા માત્ર 28 સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી. 11 મુદ્દાના એજન્ડા હોવા છતાં પ્રમુખે કોઈપણ સભ્યને બોલવાની તક આપ્યા વિના માત્ર 8 મિનિટમાં સભા આટોપી લીધી હતી. સભા પૂર્ણ થયા બાદ શહેરના વિકાસના કામોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેના સવાલો પર પ્રમુખે મૌન સેવી લીધું હતું. પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભા નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ માટે પ્રથમ સામાન્ય સભા હતી. વિપક્ષી નેતા વિજય દવેએ ચીફ ઓફિસરના સ્વાગતનો અને સ્વચ્છતામાં ડીસા નગરપાલિકાનો નંબર આગળ આવ્યો હોવા બદલ અભિનંદનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે પાલિકા પ્રમુખે કોઈપણ રજૂઆત સાંભળ્યા વિના ઝડપથી એજન્ડા વાંચવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના માત્ર 2 કે 3 સભ્યોએ પાટલી થપથપાવતા હતા, જ્યારે પ્રમુખે વિપક્ષી સભ્યોના શોરબકાર અને બોલાચાલી વચ્ચે માત્ર 8 મિનિટમાં સભા સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી હતી. સભા ઝડપથી પૂરી કરવા, વિપક્ષી સભ્યોના પ્રશ્નોના જવાબ ન આપવા અને શહેરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેના સવાલોનો સામનો કરતા પ્રમુખ ગૂંચવાઈ ગયા હતા અને કોઈપણ પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા.